जय हिंद दर्शक मित्रों, हूँ जमील पठाण। आप જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, બોડેલી તાલુકાના જયસિંહપુરા ઊંચા પાણ વચ્ચે જે જર્જરિત નાળું છે અને તેને લઈને જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, ડાયવર્ઝન ઉપરથી કોતરનું જે પાણી છે, ધસમસતો પાણીનો પ્રવાહ ડાયવર્ઝન ઉપરથી પસાર થતાં હાલ આ રસ્તો સદંતર બંધ થયો છે। દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો, ડાયવર્ઝન ઉપરથી પાણીનો જે પ્રવાહ છે તે પસાર થઈ રહ્યો છે અને તેને લઈને કહી શકાય કે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ શકે છે, કારણ કે સિહોદ પાસેનું જે ડાયવર્ઝન છે તેનું ધોવાણ થતાં હાલોલનું જે ટ્રાફિક છે તે આ રોડ ઉપર ડાયવર્ટ થયું છે અને તેને લઈને ખૂબ જ મોટા પ્રમાણમાં વાહનો અહીંથી પસાર થાય છે। પરંતુ આજે સવારે આ ડાયવર્ઝન ઉપર પણ પાણી ફરી વળતા આ રસ્તો સદંતર બંધ થયો છે અને ટ્રાફિક જામની સ્થિતિ પણ અહીંયા સર્જાઈ છે। આપ જોઈ રહ્યા છો, ડાયવર્ઝન ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે। છેલ્લા 2 વર્ષથી આ જર્જરિત નાળા ઉપરથી વાહનોની અવરજવરને બંધ કરવામાં આવી હતી, ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, પરંતુ 2 વર્ષથી આ નાળાનું કામ કરવામાં આવ્યું નથી, નવું નાળું બનાવવામાં આવ્યું નથી અને તેને લઈને આજે આ સ્થિતિનું નિર્માણ થયું છે। શું કહી રહ્યો છે ગ્રામજન, આવો સાંભળીએ। રસ્તો બંધ થઈ ગયો છે, કેમ તમે આ સૂચના કેમ નહીં કરી? આ તમે આલુ તો સૂચના રાખો કે નહીં, બધું એ કરીએ આપણે તો આપણે આ નાળાની કોઈ સૂચના લીધી નહીં, કોઈ સરપંચ, કોઈ તાલુકા પંચાયતવાળા, કોઈ કે જિલ્લા પ્રમુખ કોઈ લીધું નહીં। અમારે લેવા મૂકવા જયસિંહપુરા જવાનું, એ ઉંચાપણ જયસિંહપુરા ઉંચાપણ લેવા ઉંચાપણ કેમ તમે આ સંબંધિત કેમ નહીં કરી? લેવા મૂકવા આ નાળા આજે રોડ બંધ થઈ ગયો છે, કેવી રીતે તમે આ કહ્યું? ઉંચાપણ જવાય તો કઈ લેવા છે? ઉંચાપણ લેવા જવું હોય તો અમારે કેવી રીતે જવું? આ સંબંધિત કેમ તમે આ 2 વર્ષથી બંધ કરેલું નાળું તમે કેમ નહીં કહ્યું? તમે એલું તો તમે વિચારો કે નહીં? સભ્યો, તે ગામના સરપંચ, તે ગામના તાલુકા પ્રમુખ, એ કોઈ હોય એ તમે જાણી શકો। આજે આ રસ્તો બંધ થઈ ગયો છે, વાહન વ્યવહાર બંધ થઈ ગયું છે, કેમ તમે આ નહીં કર્યું? એટલે તમે વિચારો, કોઈ તમે કોઈ હતા નહીં, કેમ આ નાળું એ કર્યું? આજે અટકાવેલો 2 વર્ષનું, આ બીજું ચોમાસું બંધ થઈ ગયું। તમે છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।